નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ ગાયત્રી મંદિર પરિવાર યુવા સંગઠન દ્વારા શ્રી પદ્મનાભવાડી પરિસરમાં વૃક્ષારોપણનું આયોજન કરાયું. વિવિધ પ્રકારના 80 વૃક્ષોનું વાવેતર કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કરાયો. અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની પ્રેરણાથી પાટણ ગાયત્રી મંદિર પરિવારના યુવા સંગઠન દ્વારા ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજી વાડીની પરિસરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન ગાયત્રી પરિવાર યુવા સંગઠન દ્વારા ગાયત્રી મંત્રોચ્ચાર વચ્ચે વિવિધ પ્રકારના 80 જેટલા વૃક્ષોનું વાવેતર કરી તેના જતન માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો. શ્રી પદ્મનાભ ભગવાનની વાડી પરિસરમાં આયોજિત આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી, દશરથભાઈ પ્રજાપતિ તેમજ પાટણ ગાયત્રી પરિવારના પર્યાવરણ પ્રેમીઓ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પદ્મનાભ ભગવાન કી જય. આજે ગાયત્રી શક્તિપીઠ પાટણ દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની પ્રેરણાથી યુવા સંગઠન દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ ગુરુ પૂર્ણિમા નિમિત્તે પદ્મનાભ ભગવાનની આ જગ્યામાં રાખવામાં આવ્યો. આજે અમે 80 જેટલા રોપાઓ અહીંયા આરોપિત કર્યા, રોપણ કર્યું. અહીંયા ખૂબ જ સુંદર જગ્યા છે. ત્યાં રોપા ભવિષ્યમાં અનેક લોકોને છાયો આપશે, અનેક પશુઓને અહીંયા એનો આશરો મળે પશુ છે એ ઉદ્દેશથી અહીંયા રોપણ કરી છે. અને અહીંયા ટ્રસ્ટી શ્રી યશપાલભાઈ, દશરથભાઈ વગેરે પણ ખૂબ જ એમને સહકાર આપ્યો અને એમની જવાબદારી લીધી કે અમે અહીંયા આ વૃક્ષોને જતન કરી અને મોટા કરવાની એમની જવાબદારી લીધી. તે ઉદ્દેશથી અહીંયા આપણે વૃક્ષારોપણ કરી છે. તો એ વૃક્ષ મોટા થઈ અને પર્યાવરણનું પરિશોધન થાય, વાતાવરણની અંદર સકારાત્મક ઉર્જાઓ થાય, તો એવા ભાવ સાથે અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.